सूरत शहर के बमरोली रोड मिलन पॉइंट के पास उमा इंडस्ट्रीज प्लाट नंबर 16, 17, 18 3 मंजिला खाता जो खाली पड़ा हुआ था। सूत्रों के अनुसार शॉर्ट सर्किट के कारण आग लगने की जानकारी मिली है। सौभाग्य से कोई जानहानि नहीं हुई। 3 दमकल विभाग की टीम स्थल पर पहुंचकर आग पर काबू पाया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। હું પટેલ દિગ્વેશ આ ઉમાનો પ્રમુખ છું અને મને હમણાં ખબર પડી કે ખાતું બંધ હતું અને અંદર શોર્ટ સર્કિટ થવાના લીધે ધુમાડા થયેલા હતા। ખાતાની અંદર કંઈ હતું નહીં। તરત અમે ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડવાળા આવી ગયાથી દરવાજો ખોલી અને જે આગ લાગી તે ઓલવી નાખ્યું। બીજું કોઈ કારણ મળેલ નથી। સામાન વામાન કોઈ નહોતો, ખાલી જે સફાઈ ખાતામાં સફાઈ કરેલી એ કચરો પડેલો હતો અને શોર્ટ સર્કિટનો તણખા એના ઉપર પડેલા હોવાથી ધુમાડો થયેલો હતો। ખાતું એકાદ મહિનાથી બંધ હતું અને નવી મશીનરી આવવાની હતી એટલે એના માટે સાફ સફાઈ કરવા માટે એ લોકો ઉપયોગ કરેલું હતું। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। ખાતું બંધ હતું અને શોર્ટ સર્કિટ થવાના લીધે અંદર ધુમાડો થયો અને બીજું કોઈ અંદર જાનહાનિ કે કોઈ એવું થયેલું નથી। नाम विजय सोलंकी, बेस्तान फायर स्टेशन, सब फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विस। હવે અમને કંટ્રોલમાંથી કોલ આવેલો કે ઘટના બની છે આ રીતે, ઉંબાઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં આગ છે, એટલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને બીજા અને ત્રીજા માળે સ્મોક વધારે હતો એટલે થોડું ફાયર ફાઇટિંગ કરીને વેન્ટિલેશન કરીને કામગીરી કરેલી। અત્યારે ખાતું ખાલી છે પણ થોડો ઘણો કે પ્લાસ્ટિક ને એવો કંઈક સામાન થોડો પડેલો છે। હવે એક્ઝેક્ટ શું છે તો અત્યારે હું તમને કહી નહીં શકું પણ વેન્ટિલેશન એવું થઈ ગયું છે। હા, ભેસ્તાન ઉધના અને મજૂર આવેલું ત્રણ ફાયર સ્ટેશને કામગીરી કરેલી છે અને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા। ના, કોઈ જાનહાનિ નહીં, કોઈ એવું ખાસ નુકસાન થયેલું નહીં।